ભગવાન કૃષ્ણના પરમ ભક્ત એવા રાણી રત્નાવતીને આજે આપણે વંદન કરીએ. આંબેરના રાજા માનસિંહના નાના ભાઈ રાજા માધોસિંહના ધર્મપત્ની એટલે માતા રત્નાવતી. માં રત્નાવતી સદાચારી અને સુશીલ અને પતિ માધોસિંહ પ્રત્યે અપાર સ્નેહ ધરાવતા હતા. એમનું જીવન એટલું સરળ અને પ્રેમાળ સ્વભાવના કારણે સહજતાથી એમનામાં બધાને પૂર્ણ શ્રદ્ધા હતી. રંગમહેલની દાસીઓ તો તેમને સાક્ષાત જગદંબા જ માનતા હતા. રાજરાણી માં રત્નાવતી ભગવાનના પરમ ભક્ત હતા, એટલે રાજ દરબારમાં પણ એમનું આદરણીય સ્થાન હતું. માં રત્નાવતીના મહેલમાં એક દાસી ભક્તિમતી હતી. ભગવાન કૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિમાં એ ઓતપ્રોત હતા. ભગવાન કૃષ્ણ પણ પોતાની એ પ્રેમી ભક્તને રસામૃતનું પાન કરાવી આનંદ સમુદ્રમાં ડૂબાડી રાખતા. માં રત્નાવતી એ દાસી ભક્ત અને ભગવાનની રાસલીલાને જોતા તો એમનામાં પણ ભગવાન પ્રત્યે પ્રેમ ઉભરાવા લાગ્યો. સંતો ભક્તો કહે છે, આપણા મન અને હૃદયના જેવા વિચારો અને ભાવ હોય એવા પરમાણુ આપણા રોમ રોમમાંથી નીકળતા હોય છે. ખરાબ વિચારવાળા મનુષ્યના શરીરમાંથી ખરાબ પરમાણુ, જ્ઞાનીઓના શરીરમાંથી જ્ઞાનના પરમાણુ, પવિત્ર આત્માવાળાના શરીરમાંથી પુણ્યના પરમાણુ, પ્રેમી ભક્તોના શરીરમાંથી પ્રેમના પરમાણુ. આ પરમાણુ પોતાની શક્તિ અનુરૂપ અનુકૂળ અથવા પ્રતિકૂળ વાયુમંડળમાં બહાર ફેલાયેલા હોય છે અને એની આજુબાજુ વાતાવરણમાં જે કંઈ પણ થાય છે એ બધા પર તેની અસર છોડતા હોય છે. એમ આ ભક્ત દાસીનું હૃદય પવિત્ર પ્રેમથી ભરેલું હતું. એનામાં પ્રેમનો દરિયો છલકાતો હતો. આ પ્રેમે રાણી માં રત્નાવતી પર પ્રેમનો પ્રભાવ જમાયો. એક દિવસ તો દાસીના મુખમાંથી વ્યાકુળતા ભરી હે નવલ કિશોર, હે ગોપી વલ્લભ, હે વજ્રચંદ્ર નો પોકાર સાંભળીને રાણી માં રત્નાવતી પણ વ્યાકુળ થઈ ગયા. હવે તો રાણી માં રત્નાવતી દાસીની પાછળ પડી ગયા અને કહે, મને કહો, તમે આ અલૌકિક પ્રેમ કેવી રીતે મેળવ્યો? ભગવાનના નામ પર તમે કેવા વારી જાવશો? હું જ્યારે તમારા મુખમાંથી નીકળેલ હે નવલ કિશોર, હે વ્રજચંદ્ર સાંભળું છું તો મારું હૃદય એ મધુર નામની પાછળ ખેંચાઈ જાય છે અને આંખમાંથી અશ્રુ નીકળી પડે છે. જેમના નામમાં આટલું આકર્ષણ છે, આટલું માધુર્ય છે અને આટલો બધો રસ ભરેલો છે, હું કેવી રીતે એમને મળી શકીશ? કેવી રીતે એમની મધુર મુરલી સાંભળી શકીશ? મને એ મુરલીધરના પ્રેમનું રહસ્ય બતાવો કે જેમાં તમે નિરંતર ડૂબેલા જ રહો છો. ભગવાનના ભક્ત દાસીએ વાત ટાળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ રાણી માં રત્નાવતીનો ભાવ જોઈ અને એક દિવસ કહ્યું કે તમે રાજમહેલના સુખોને ભોગવો. આ રસ્તો તો કાંટા કાંકરાથી ભરેલો છે. ઘણા દુઃખો સહન કરીને જ એની પાસે પહોંચાય છે. પહોંચ્યા પછી તો અલૌકિક આનંદ છે, પણ માર્ગમાં મુશ્કેલીઓ ભયંકર છે. રાત દિવસ હૃદયમાં ભઠ્ઠી જલતી રહે છે, આંસુઓની ધારા વહે છે, પણ આ અગ્નિ બહુ જલાવતી નથી. એ ઘી બનીને એને પ્રજવાળે છે. શિષ્કારવું અને માથું પછાડવું આ તો નિત્ય ક્રમ છે મારો. આપ તો રાજ રાણી છો, સુખોમાં ઉછર્યા છો. આ રસ્તો તો વૈરાગ્યોનો છે. સંસારના બધા જ ભોગ સુખોનો ત્યાગ કર્યા વગર મોહન મળે તેમ નથી. અને જો ક્ષણભર પર મોહનની માધુરી જોવા મળે તો પછી સર્વસ્વ મળી જાય. ત્યાર પછી તો ભક્ત દાસી રાણીમાં રત્નાવતીની ગુરુ થઈ ગઈ. વિલાસ ભવન ભગવાનનું લીલા ભવન બની ગયું. દિવસ રાત હરિચર્ચા અને હરિકીર્તન, સત્સંગ અને સાચા પ્રભુ પ્રેમીનો સંગ મળે તો એની વાત જ કંઈક ઓર હોય છે. હવે તો રાણી માં રત્નાવતીનું મન શ્યામ સુંદર વ્રજનંદન ના અધરામૃતનું પાન કરવા તલસતું હતું. દાસીએ કહ્યું, મહારાણી બા, દર્શન સહજ નથી. જે બધા રાજમહેલ છોડીને ગયા, જંગલમાં વાસ કર્યો, એ લોકો પણ આ રૂપ માધુર્યના દર્શન નથી કરી શકતા. એને મેળવવાનો એક જ રસ્તો છે અને તે છે પ્રેમ. તમે પ્રેમથી એને પોતાનો કરી શકો છો.
રાણી માં રત્નાવતીના મનમાં હવે પ્રભુ પ્રેમની લગ્ની લાગી. આ લોકમાં અને પરલોકમાં બધું આપવા છતાં પણ જો ભગવાન મળી જાય એ બહુ જ સસ્તું કહેવાય. રાણી માં રત્નાવતીના મનમાં કૃષ્ણ પ્રેમનો ભાવ જાગી ગયો. એમણે ગુરુ દાસીની અનુમતિ લઈ નીલમનો એક સુંદર વિગ્રહ બનાવીને તન મન અને ધનથી સેવા કરવા લાગ્યા અને ભગવત પ્રેમનો આનંદ લેવા લાગ્યા. ભગવત પ્રેમના પાવન પથ પર ચાલવા લાગ્યા. એક દિવસ મહાન સંત ત્યાં પધાર્યા. ભગવત પ્રેમમાં મસ્ત બનીને સંત ઝૂમી રહ્યા હતા. રાણી માં રત્નાવતીને લાગ્યું કે મારું આ મહારાણીપણું સત્સંગમાં બાધા બની રહ્યું છે. એમણે ગુરુ દાસીને પૂછ્યું, હે મારા ગુરુ, મને બતાવો કે મારા આ અંગોમાં એવું ક્યું અંગ છે કે જે મને સત્સંગના મહાન સુખથી વંચિત રાખે છે. ગુરુ મુસ્કુરાયા. રાણી માં રત્નાવતીએ આજે રાજની મર્યાદાના બંધનો તોડી નાખ્યા. ગુરુ દાસીએ એમને રોક્યા પણ એ માન્યા નહીં અને જઈને સંતના દર્શન કર્યા અને સત્સંગમાં બેઠા. રાજ પરિવારમાં વાત વાયુ વેગે પ્રસરી ગઈ. રાજા માધોસિંહ દિલ્હી હતા. રાજના પ્રધાનોએ તેમને સંદેશો મોકલ્યો કે મહારાણી કુળની લાજ મર્યાદા છોડીને બાવાઓની ભીડમાં જઈને બેઠા છે. સંદેશો સાંભળતા જ રાજા માધોસિંહની આંખમાં અંગારા ઝરવા લાગ્યા. એવામાં રાણી માં રત્નાવતીના પુત્ર કુંવર પ્રેમસિંહ ત્યાં આવ્યા. કુંવર પ્રેમસિંહમાં માતા રત્નાવતીના સંસ્કાર ઉતર્યા હતા એટલે ભક્તિભાવવાળા હતા. ગળામાં તુલસીની માળા, લલાટમાં તિલક શોભી રહ્યું હતું અને એવા વેશમાં પુત્રને જોઈને રાજાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. પુત્રનો તિરસ્કાર કરતા કહ્યું કે આવ આવ બાવીના દીકરા આવ. પિતાની આવી તિરસ્કારયુક્ત વાણી સાંભળીને રાજકુમાર દુઃખી થઈ ત્યાંથી ચાલી નીકળ્યા અને મનમાં થયું કે હવે તો હું સાચા અર્થમાં બાવો બનીને જ રહીશ. અને એક ક્ષણે એણે પોતાની માતાને પત્ર લખ્યો કે હે માતા, તમે ધન્ય છો, તમારું મન ભગવાનમાં લાગી ગયું છે. હવે આ ભક્તિને સાચી બનાવીને જ રહેજો. ભલે પ્રાણ જતા રહે પણ એક ના જવી જોઈએ. આજે મને પિતાજીએ બાવીનો દીકરો કહ્યો છે. હવે મારે સાચે જ ભક્તાણીના પુત્ર બનીને જ રહેવું છે. જોજો હો માં, મારી પ્રાર્થના વ્યર્થ ના જાય. પત્ર વાંચતા જ રાણી માં રત્નાવતી ભાવાવેશમાં આવી ગયા અને રાજ રાણીનો વેશ છોડી ઘરેણા કપડાં ઉતારી અને સાદા વસ્ત્રો પહેરીને કીર્તન કરવા લાગ્યા અને પુત્રને સામો સંદેશો મોકલ્યો કે હું આજથી જ મૂર્તિમય બની ગઈ છું. પ્રેમથી આવીને તું જોઈ લે. કુંવરને પત્ર મળતા જ આનંદથી નાચી ઉઠ્યા. વાત રાજા માનસિંહ સુધી પહોંચી અને ક્રોધમાં આવી પુત્રને મારવા તૈયાર થઈ ગયા. મંત્રીઓએ રાજા માનસિંહને ખૂબ જ સમજાવ્યા પણ રાણી પ્રત્યેનો ક્રોધ હવે અસહ્ય થઈ ગયો એટલે રાણીને મારી નાખવાના વિચારથી દિલ્હીથી નીકળી આંબેર પહોંચ્યા. કેટલાક ગુપ્ત માણસો સાથે તરકીબ રચી અને નક્કી કર્યું કે પિંજરામાં જે સિંહ છે એને લઈ જઈને રાણીના મહેલમાં છોડી મૂકો. સિંહ રાણીને મારી નાખશે પછી એવી વાત ફેલાવશું કે સિંહ પાંજરામાંથી છૂટી ગયો હતો અને મહેલમાં સિંહ છોડી દેવામાં આવ્યો. રાણી માં રત્નાવતી એ સમયે કીર્તન ગાઈ રહ્યા હતા. ગુરુ દાસીએ સિંહને જોતા જ બૂમ પાડી કે જુઓ, સિંહ આવ્યો. રાણી માં રત્નાવતી તો ભાવ વિભોર થઈને કીર્તન ગાઈ રહ્યા હતા એટલે કાંઈ સંભળાયું નહીં. એટલામાં સિંહ સાવ નજીક આવી ગયો. સિંહને જોતા જ માં રત્નાવતી બોલ્યા, આજે મારા પ્રહલાદના સ્વામી ઋષિજી પધાર્યા છે, આવો એમની પૂજા કરીએ. આમ બોલીને પૂજાની સામગ્રી લઈને રાણી માં રત્નાવતી પૂજા કરવા દોડ્યા. રાણી માં રત્નાવતીએ ભગવાન ઋષિના દર્શન કર્યા અને એમની પૂજા કરી. થોડી જ વારમાં સિંહ મહેલમાંથી નીકળી અને જે લોકો પિંજરા લઈને રાણી માં રત્નાવતીને મારવા આવ્યા હતા એમને પરલોક પહોંચાડી દીધા. સિપાહીઓએ દોડતા આવીને રાજા માધોસિંહને બધી હકીકત જણાવી. રાજા માધોસિંહ દોડીને રાજમહેલમાં આવ્યા અને રાણી માં રત્નાવતીને વંદન કરીને બોલ્યા,
કે એકવાર મારી તરફ તો જુઓ. રાણી માં રત્નાવતી બોલ્યા કે હે મહારાજ, શું કરું? આ આંખો મારા નંદલાલ સિવાય બીજે જતી જ નથી. રાજા બોલ્યા, આ રાજ્ય તમારું છે, આ બધું ધન તમારું જ છે. રાણી માં રત્નાવતી બોલ્યા, હે સ્વામી, મારું તો એકમાત્ર ધન બસ આ મારો શ્યામ સુંદર છે. આપ મને એમની પાસે જ રહેવા દો. મહાન કૃષ્ણ ભક્ત રાણી માં રત્નાવતીને આજે આપણે ભાવથી વંદન કરીએ.